નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. હવામાન વિભાગે આજે એટલે કે 1 ઓગસ્ટે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા જ પગલાં લેવામાં આવ્યા છે. ગતરોજ બપોર બાદ રાત્રે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેઘમહેરના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે સૌથી વધુ વરસાદ બોડકદેવમાં 2.64 ઇંચ અને બોપલમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વિજલપુરના શ્રીનંદનગર સોસાયટીમાં વરસાદના પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર માટીના થેલા ભરીને મૂકી દીધા છે. વિજલપુરના શ્રીનંદનગર સોસાયટીમાં વરસાદના પાણી ન ભરાય તે માટે બહારથી માટીના થેલા ભરીને મૂકી દેવામાં આવ્યા છે. 2 દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ગઈકાલ રાતથી જ સોસાયટીની બહાર માટીના થેલા મૂકી દેવાયા છે. તો પૂર્વમાં વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, અમરાઈવાડી, વટવા અને નિકોલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થતાં જ શહેરના નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ, મોટેરા, ચાંદખેડા, જગતપુર, ચેનપુર, SP રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.